सादा वेज में लास्ट सेशन नंबर 5 के छे पहलो प्रश्न भव्यताए 2019 में एक फंड में 1000 रुपया जमा करावेला सरल व्याज એટલે કે સાદા વ્યાજ પર ફંડ પર દર વર્ષે વ્યાજમાં 3% વધે છે જો રકમ જમા કરાવતી વખતે વ્યાજ દર 10% હોય તો તેણીએ 9 વર્ષ પછી મેળવેલ વ્યાજ શોધો એટલે કે જ્યારે રકમ જમા કરાવેલી ત્યારે 10% વ્યાજનો દર હતો બીજા વર્ષે થઈ જશે 13%, ત્રીજા વર્ષે 16%, લાઈક ધીસ વે ઇટ વિલ બી રાઈટ ના આ રીતના વ્યાજનો દર રહેશે 9 વર્ષ સુધી તો આપણે આ બધાનો ટોટલ કરવો પડે ને એટલો આપણો આરટી થશે આરટી એટલે કે આ બધાનો ટોટલ તો આ બધાનો ટોટલ કરવા માટે એસએનની ફોર્મ્યુલા જે નંબર સિસ્ટમના ચેપ્ટરમાં પ્રેઝન્ટ હોય તેને ખ્યાલ હશે બાકીના લોકો ના હોય તેને પાછું રિવિઝન થાય ત્યારે જોઈ લેજો તમે કોઈ પણ આવી રીતના સંખ્યાઓ જો સરખા તફાવત ઉપર હોય તો આને અંકગણિતીય શ્રેણી કહેવાય તેમાં જો સરવાળો જોતો હોય તેની શોર્ટકટ છે SN ઇક્વલ ટુ n/2 2a પ્લસ n-1d આ ક્યારે લાગી શકે જ્યારે સંખ્યાઓ સરખા તફાવત ઉપર હોય ત્યારે જ અને એનો સરવાળો જોતો હોય તો એટલે અહીં સંખ્યા કેટલી થશે 9 કારણ કે 9 વર્ષ કીધું છે ને આપણે a એટલે હંમેશા પહેલી સંખ્યા શું છે 10 n એટલે કે 9 સંખ્યા આપણે ખબર છે d એટલે આ બધાની વચ્ચેનો તફાવત that is 3 તો થઈ જશે 9/2 20 વત્તા 9 - 1 એટલે 8 8 * 3 = 24 એટલે થઈ ગયા 44 ભાગ્યા 2 એટલે કે 22 9 × 22 અલ્ટિમેટ કરવું છે ઇટ વિલ બી 198%. આનો આરટી શું મળશે આરટી પરસેન્ટ 198% એટલે કે જે કંઈ પણ રકમ હશે તેના પર 198% એને વ્યાજ મળશે રકમ છે 1000 રૂપિયા તો 1000 રૂપિયા પર 198% વ્યાજ મળશે તેનો મતલબ કેટલા રૂપિયા મળશે 1980 જોઈ લો ઠીક છે કહે છે કે ક્રિસ પાસે 9000 રૂપિયા છે તે આ પૈસા હર્ષિવને સાદા વેચ પર આપે છે 4 વર્ષ પછી બમણી રકમ મળે છે હંમેશા ધ્યાનમાં રાખો બમણી રકમ એટલે 100% આરટી 100% જ્યારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ટાઈમ પીરિયડનો ગુણાકાર જ્યારે 100% થાય ત્યારે બમણી રકમ બને રાઈટ ના અહીંયા 4 વર્ષે થાય છે 4 વર્ષે બમણી રકમ તેનો મતલબ શું થાય તો કે આર છે તે 25% હોવો જોઈએ કારણ કે 25 × 4 કરો એટલે 100% થઈ ગયું ને 100% વ્યાજ મળે એટલે બમણી થાય ને 100 રૂપિયા પર 100% વ્યાજ એટલે 200 રૂપિયા થઈ ગયા ને તો અહીંયા આર તમને ઇન્ડાયરેક્ટલી આપી દીધો છે 25% કારણ કે 4 વર્ષે બમણી થાય છે એમ કીધું છે એટલે 4 વર્ષે 100% વ્યાજ મળે છે સાદું વ્યાજ દરેક વર્ષ માટે સમાન રહે એટલે એક વર્ષ માટે રેટ થઈ જશે 25%. હવે સિચ્યુએશન શું આપે છે જો વ્યાજ દર અગાઉ કરતાં 5% વધુ હોય તો આ રકમ કેટલા વર્ષમાં બમણી થશે એટલે હવે ન્યૂ આર કેટલો થઈ જશે ન્યૂ આર તો કે 25 + 5 ઇટ વિલ બી 30%. હવે 30% રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો કેટલા વર્ષે બમણી થશે તો પહેલા વર્ષે એક વર્ષમાં 30% વધશે બીજા વર્ષે 30% વધશે ત્રીજા વર્ષે 30% વધશે એટલે 90% થઈ બમણી એટલે 100%નો મેળ કરવાનો હજી 10% ઘટે ને તો 3 વર્ષ પૂરા અને આ કેટલું વર્ષ થશે 1/3 થઈ ગઈ ને આખા વર્ષમાં 30% તો આ કેટલા ટાઈમમાં થઈ જશે 4 મહિના એટલે કે 1/3 હશે તો જવાબ શું આવે 3 વર્ષ 3.1/3 વર્ષ અહીંયા મેઇન કોન્સેપ્ટ શું ધ્યાનમાં રાખવાનો કે રકમ બમણી એટલે કે વ્યાજ દર 100%.
ક્લિયર? કે છે આપણે જ્યારે કોઈ એક વ્યક્તિ સાદા વ્યાજ હેઠળ અમુક નાણાંનું રોકાણ કરે છે ત્યારે અમુક વર્ષના અંતે રકમ મુદ્દલ કરતાં 13 ગણી થાય છે. એટલે જે મુદ્દલ છે તે 13 ગણી થઈ જાય. એટલે 100 રૂપિયા જો હું મુદ્દલ ધારું ઇટ વિલ બી 13 ટાઈમ્સ, મતલબ કે 1300. અમુક વર્ષ પછી, કેટલા વર્ષ એ આપણે ખબર નથી, 1300 થઈ જાય છે. વાર્ષિક વ્યાજનું દર સંખ્યાત્મક મૂલ્ય કરતાં 3 ગણું છે. વ્યાજનો દર છે તે સંખ્યાત્મક મૂલ્ય સમય કરતાં 3 ગણું છે. એટલે ટાઈમ પીરિયડ કરતાં વ્યાજનો દર 3 ગણો છે. તેનો મતલબ એ થાય કે અહીંયા હું સમયગાળો એટલે કે ટી જો એક્સ લઉં તો ટકાવારી એટલે કે આર ઇટ વિલ બી 3x, 3 ટાઈમ્સ છે, 3 ગણો. લાઈન આ જ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર કે ભાઈ વાર્ષિક વ્યાજનું દર સંખ્યાત્મક મૂલ્ય સમયના 3 ગણું છે, સમય કરતાં 3 ગણો છે. એટલે સમય જે હોય, સમય ટાઈમ પીરિયડ જે હશે એના કરતાં 3 ગણી ટકાવારી છે, 3 ગણી. અલ્ટિમેટ અને વ્યાજ તો RT% જેટલું જ મળે ને, તો આનો RT કેટલો થઈ જશે? 3x ગુણ્યા x એટલે કે 3x² થઈ જાય. એ જ ના, વ્યાજ કેટલું મળ્યું એને, સાદું વ્યાજ, તો આપણે SI એમ કહી શકીએ કે 1200 રૂપિયા મળ્યું. કારણ કે 100 રૂપિયા 13 ગણા થયા ને, 1300, તો વ્યાજ 1200 મળ્યું કહેવાય ને. તો 1200 કેની કિંમત થઈ જશે? RT ની. 3x² = 1200, તો x² = 400, તો x બરાબર 20. એટલે x ની કિંમત 20 મળી. એને આપણે આમાં મૂકી દઈએ તો ટકાવારી આપણે મળી જશે, ટકાવારી બરાબર 3 ગુણ્યા 20 એટલે કે 60%. હવે શું જોઈએ છે? 10 વર્ષના અંતે રકમ સમાન વ્યાજ દરે મુદ્દલના કેટલા ગણી થશે 10 વર્ષે? તો 10 વર્ષે તે રકમ, હવે એ એમ કહે છે કે આ જે 100 રૂપિયા છે તે જ 100 રૂપિયા 10 વર્ષે કેટલા ગણા થશે? તો સમજો 60% એનો 1 વર્ષનો વ્યાજનો દર છે, તો 10 વર્ષે કેટલો વધી જશે? 600%. 100માં 600% વધારો એટલે કેટલા રૂપિયા થઈ જાય? 700. તો રકમ કરતાં, મુદ્દલ કરતાં રકમ કેટલા ગણી કહેવાય? 7 ગણી. એટલે 7 ગણી તમારો જવાબ થઈ જશે. સારો પ્રશ્ન છે. ઠીક છે. કે છે બેંકના વાર્ષિક સાદા વ્યાજનો દર 8.5% વધારીને 15% કરવામાં આવ્યો. એટલે ટકાવારી જે છે આર તે 8.5% હતો, તે વધારીને હવે શું કરવામાં આવ્યો? 15%. અને સમયગાળો 3.5 વર્ષથી ઘટાડીને 13.5 વર્ષ કરવામાં આવ્યો. ટાઈમ પીરિયડ 3.5 વર્ષ હતું, તેને ઘટાડીને 13/5 વર્ષ કરવામાં આવ્યું. તો કુલ સાદા વ્યાજમાં 1480નો વધારો થયો. સાદા વ્યાજનો વધારો મતલબ RTનો વધારો. RT% કેટલો વધ્યો છે જ આપણે જોવાનું રહીએ. અલ્ટિમેટ RT%માં અહીંયા કરતાં અહીંયા RT%માં શું વધારો થયો એ જ જોવાનું આપણે. તો RT એટલે R ગુણ્યા T, એટલે 8.5 ગુણ્યા 3.5 એટલે થઈ જશે 55 25. 25 2 8 24. 29.75 અને આ થઈ જશે તમારો
15 ગુણ્યા 13/5 એટલે કે 39. ક્લિયર? સિમ્પલ. તો આ તમારો આરટી થયો 39% અને આ થયો તમારો 29.75. તો હવે સરખાવો તો અહીંયા કેટલો વધારે મળ્યો એને? આપણે એમ કહી શકીએ 9.25%. તો સરખાવી દો કે 9.25% વધારે ત્યારે 1480 વ્યાજનો વધારો મળે છે. 1480. તો આપણે શરૂઆતમાં સાદું વ્યાજ કેટલું મળતું હતું તે જોઈએ. શરૂઆતમાં કેટલું મળે છે એકચ્યુઅલમાં તો 29.75 મળે છે ને. આ તો નવી સિચ્યુએશન છે. તો 29.75 એ કેટલું? હવે આને તમે ગુણાકાર કરીને કરવા જાઓ તો કંઈ ભેગું જ ના થાય. સિલેક્શન કોઈ દી પોસિબલ જ ના થાય. એટલે અહીંયા તમારે એપ્રોક્સિમેટ, મેં તમને કીધું છે કે હોરિજેન્ટલ વર્ટિકલ એપ્રોક્સિમેટ્સ વિચાર લેવાનો. અહીંથી આમ નીચે આવું તો આને 3 ગણો તો 9 તેરી 27.25 ગુણ્યા 75 એટલે કે અહીંયા 27.75 થાય 3 ગુણાવું તો એનો મતલબ આને 3 ગુણાવીએ તો 14 તેરી 42 ને 80 તેરી 240 42 ને 240 44 40 કરતાં થોડોક વધુ એટલે ઓપ્શન જે 44 40 કરતાં થોડોક વધુ હોય તે તમારો જવાબ થઈ જાય. કારણ કે એક્ઝેક્ટ શોધવા જાવ તો બહુ સમય લાગી જાય. પણ આપણે હોરિજેન્ટલ વર્ટિકલ વિચારી લેવાનું. હોરિજેન્ટલ વર્ટિકલ મેં તમને ઘણી વાર સમજાવ્યું છે, હજી એકવાર સમજાવી દો. 24 36 તો 48 કેટલા? તો ઓલમોસ્ટ ચોકડી ગુણાકાર કરીને કરતા હોય, પણ તમે એને આમ કરો કે આ 24 દુ 48 તો અહીંયા 36 દુ 72 તમારો જવાબ એક્ઝેક્ટલી આવે. એટલે જરૂરી નથી કે 24 48 જ કોમ્બિનેશન આપ્યું. ક્યારેક આવી રીતે આપે 24 50 અહીંયા 36 કેટલા, લાઈક દેટ. તો પણ હોરિજેન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારવાનું કે આ 24ના 2 ગણા કરતાં વધારે, એટલે 36ના 2 ગણા 72 નહીં અને 72 થી ઓછો પણ નહીં, 72 થી વધુ જે જવાબ હોય તે તમારો જવાબ થાય. અને તમે સાદી રીતે તમે આને 50 ગુણ્યા 36 આવી રીતના કરવા જાઓ તો બહુ બધો સમય લાગી જાય ને એટલો સમય આપણી પાસે હોય નહીં. લખી લો. બે સિચ્યુએશન છે આપણી પાસે, એમાં વ્યાજ કેટલું વધારે છે તે આપણે જોવાનું, સરખાવવાનું, બાકી કંઈ છે નહીં પ્રશ્નમાં. ઠીક છે. વ્યક્તિએ ચોક્કસ સમયગાળા માટે અમુક રકમનું રોકાણ કર્યું. સાદા વ્યાજનો વાર્ષિક દર 12% હતો. 12%. અમુક સમય માટે, કેટલા સમય માટે આપણે ખબર નથી. રકમ 32,000 થાય છે. જો સાદા વ્યાજનો દર 5% હોય તો રકમ 28,850 થાય. એટલે અહીંયા ટકાવારી આપણે ખબર છે, આર ખબર છે, પણ ટાઈમ ખબર નથી આપણે, ટાઈમ, રાઈટ ના. તો અહીંયા 12% લેખે રાખે અમુક ટાઈમ માટે તો એને કેટલું 12% જેટલું વ્યાજ મળે ને, તો એને 32,000 રૂપિયા મળે છે. અને 5% લેખે રાખે ટાઈમ પીરિયડ સેમ જ, એટલે 5% વ્યાજ મળશે તો રકમ છે તે 28,850 થાય છે. આવું કીધું છે આપણે કે 12% લેખે રાખે અમુક સમયગાળા માટે તો 32,000 થાય છે. 5% લેખે રાખે અમુક સમયગાળા માટે તો 28,850 થાય છે. તો અહીંયા 12% વ્યાજ મળ્યું હોય અને અહીંયા 5% વ્યાજ મળ્યું હોય, રકમ તો સમાન જ છે બે કેસમાં. તો આ બેનો જે તફાવત છે, આ બેનો તફાવત, તો એ તફાવત અહીંયા વ્યાજનો જે રેટ છે તેનો તફાવત જ કહેવાય ને. તો 70% કહેવાશે. 70% કેટલું અહીંયા? તો કે આ થઈ જશે 3150. સિમ્પલ. તો 70ની વેલ્યુ 3150 છે. આપણે 12T એ કેટલા એ આપણે શોધી લઈએ. તો 12T એ કેટલા? તો થઈ જશે 3150 ઇન્ટુ 12T છેદમાં 70. ટી ઉડી જશે, 7 ચોક 28, 12 ચોક 48, 12 50 60.
5400, તો એનો મતલબ 5400 રૂપિયાને આમાં વ્યાજ મળ્યું હોય. 12T એટલે વ્યાજ થયું ને. આ 32,000માં કેટલું વ્યાજ મળ્યું છે? 12T ના. 12T ની વેલ્યુ આપણે મળી ગઈ 5400. તો રકમ મુદ્દલ આપણે જોઈ છે, તો મુદ્દલ બરાબર શું થઈ જશે? 32,000 માઇનસ 5400 એટલે 26,600 એની મુદ્દલ હશે. બહુ સારો પ્રશ્ન છે, એડવાન્સ લેવલ પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો કે 12% લેખે જો પૈસા રાખે ને તો 32,000 રૂપિયા એક રકમ બની જાય છે. 12% લેખે રાખે તો પૈસા 32,000 બને છે. પ્રિન્સિપલ પ્લસ વ્યાજ હોય ને આમાં. રકમનો મતલબ શું હોય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એમાઉન્ટ? રકમ એટલે મુદ્દલ પ્લસ વ્યાજ. 32,000 મુદ્દલ પ્લસ વ્યાજ છે. અને એ જ વસ્તુ, એ જ મુદ્દલ જો 5% લેખે રાખે તો 28,850 થાય છે. સમયગાળો બેમાં સેમ છે. તો આમાં વ્યાજ 12% મળ્યું ને. આપણે અહીંયા બે વર્ષ હોત તો 2 વર્ષ આપણે એમ કહેત ને કે 24% વ્યાજ મળ્યું. અહીંયા 10% વ્યાજ મળ્યું. આપણે એવું કહેત ને, જો ટીની વેલ્યુ 2 હોત તો શું કહેતા આપણે? 12 × 2 24% વ્યાજ મળ્યું. 5 × 2 10% વ્યાજ મળ્યું, એવું કહીને. પણ અહીંયા આપણે ટી ખબર નથી એટલે આપણે શું કરશું? 12 × T એટલે 12T વ્યાજ મળ્યું અને અહીંયા 5T વ્યાજ મળે. તો અહીંયા 32,000 અને અહીંયા 28,850 થાય છે. તો આ બેનો જે તફાવત છે તે આ વ્યાજના દરનો તફાવત જ કહેવાય. તો 7T ની વેલ્યુ થઈ 3150, તો 12T ની કેટલી? તો આપણે મળી ગઈ 5400. 12T એટલે કે 32,000 ની અંદર મળેલું વ્યાજ. વ્યાજ આપણે બાદ કરી દીધું અહીંયા, તો મુદ્દલ મળી ગઈ. કોઈ ડાઉટ? બહુ સારો પ્રશ્ન છે. ક્લિયર છે? કે છે આપણે રોકાણ કરેલ રકમ પર વ્યાજ દર અને સમયગાળા આંકડાકીય મૂલ્યનો ગુણોત્તર 4:3 છે. વ્યાજ દર અને ટાઈમ પીરિયડ એનો ગુણોત્તર 4:3 છે. તો એકચ્યુઅલ ટકાવારી 4x અને ટાઈમ પીરિયડ 3x કહેવાય. મેં કીધું હતું તમને કે ગુણોત્તરમાં ક્યારેય પણ ગુણાકાર, ભાગાકાર, સરવાળો કરવો હોય તો ડાયરેક્ટ ગુણોત્તર, ડાયરેક્ટ રેશિયોમાં તમે ગુણાકાર, ભાગાકાર ના કરી શકો. તો આપણે એને એકચ્યુઅલમાં ફેરવી શકીએ. એકચ્યુઅલમાં ફેરવા માટે બંને ગુણોત્તરને x વડે ગુણાવી દેવાનું. તો આ ટકાવારી થઈ ગઈ એકચ્યુઅલ અને આ સમયગાળો થઈ ગયો એકચ્યુઅલ. હવે શું કહે છે? એને રોકાણ કરેલ રકમના 17.28% વ્યાજ મળે છે. અહીંયા વ્યાજ એમ કહી શકું 12x² મળે, કારણ કે 4x × 3x કરીએ એટલું જ વ્યાજ મળે ને. વ્યાજ કેટલું મળે? RT%. ચેપ્ટર ચાલુ થયું ત્યારથી આપણે જોતા આવીએ છીએ કે RT% છે તે જ વ્યાજ કહેવાય ને. તો 4x × 3x એટલે કે 4 × 12 ને x × x એટલે x². એની કિંમત આપણે ખબર છે 17.28%. ક્લિયર? સિમ્પલ. તો અહીંયા તમને 12 અહીંયા સામે મોકલશો એટલે x² બરાબર મળી જશે 1.44 એટલે x બરાબર મળી ગયું 1.2. x ની કિંમત મૂકી દો તો તમને r મળી જશે 4x એટલે કે 4.8% r મળી ગયો. હવે શું કહે છે? સમાન દરે શોધો કે 5 વર્ષમાં 1200 રૂપિયા પર તેને કેટલું વ્યાજ મળે. હવે શું આપણે સિચ્યુએશન છે? 1200 રૂપિયા સમાન દર 4.8%, 5 વર્ષ માટે કેટલું સાદું વ્યાજ મળે. ધેટ્સ ઇટ. બધા પ્રશ્નો બહુ સારા છે. ટકાવારી સમયગાળાનો ગુણોત્તર આપ્યો છે તેને એકચ્યુઅલમાં ફેરવી નાખો. ધેટ્સ ઇટ. એટલે 4x અને 3x.
17.28% એને વ્યાજ મળે છે. 17.28 વેલ્યુ થશે 4x ગુણ્યા 3x ની. કોઈ ડાઉટ? આને જવા દેજો. કરો છો આ પ્રશ્ન? સારો પ્રશ્ન છે. એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરજો. અને આ બી કરજો રિવાઇઝ, અને 44મો બી ખાસ. 43 બી 43 44 ખાસ રિવાઇઝ કરજો એક્ઝામ સમયે. 43 44 46મો બી બહુ સારો પ્રશ્ન છે. કરો જોઈએ. રેડી? ડન? તો શું થશે આની અંદર? આપેલ વ્યાજ દર સાથે ચોક્કસ સમયગાળા માટે મુદ્દલ અને રકમનો ગુણોત્તર 4:5 છે. અહીંયા મુદ્દલ અને રકમ એટલે કે એમાઉન્ટ, પ્રિન્સિપલ ચાર્જ 4 હોય તો એમાઉન્ટ છે રકમ તે 5 થઈ જાય છે. જો 3 વર્ષ પછી એટલે કે 3 વર્ષ પછી વ્યાજના સમાન દર સાથે મુદ્દલ રકમનો ગુણોત્તર 5:7 થઈ જશે. હજુ 3 વર્ષ પછી શું થશે? 5:7 થઈ જશે. એટલે આ હાલમાં કહે છે, અને હજી 3 વર્ષ વધુ પછી સિચ્યુએશન વિલ બી ધીસ. સિમ્પલ, રાઈટ ના? તો આ ટાઈપના પ્રશ્નોને કરવા માટે તમારે શું કરવું પડે? તો કે આમાં બદલાવ કેમાં નહીં આવે? એમાઉન્ટ બદલતી રહેશે. જેમ જેમ વર્ષ વધતા જશે એમ એમાઉન્ટ બદલતી રહેશે. મુદ્દલ તો સેમ રહે ને. તો પેલું કામ તમારે અહીંયા મુદ્દલને સરખી કરી લેવી જોઈએ, તો તમે સરખામણી ઇઝીલી કરી શકો. મુદ્દલમાં અહીંયા હું 5 ગુણાવું તો 20 થાય, અહીંયા 4 ગુણાવું તો 20 થાય. તો મુદ્દલ મારી સરખી થઈ જાય ને. રિમેમ્બર, ગુણોત્તરમાં સરખી સંખ્યા ગુણાવવાથી એની કિંમતમાં કોઈ ફરક ના પડે. અહીંયા 5 ગુણાવું કિંમતમાં કોઈ ફરક ના પડે. અહીંયા 4 ગુણાવ્યો તો મારે અહીંયા પણ 4 ગુણાવવા પડે. તો હવે હું એમ કહી શકું, જો 20 રૂપિયા હોય ને તો એ 25 થઈ જશે. જો 20 રૂપિયા હોય ને એ 28 થઈ જશે 3 વર્ષમાં. વધુ 3 વર્ષ. સમજાણું? 20 રૂપિયા જો હું આજે કોઈ ઇન્વેસ્ટ કરેલા હોય તો 25 રૂપિયા થાય છે. પણ જો હજી વધુ 3 વર્ષ માટે રાખું ને તો 20 વાર 28 થઈ જશે. એટલે એને 3 રૂપિયા વધુ મળે. 3 રૂપીસ વધુ મળશે. આ 3 રૂપીસ શું કહેવાય છે? એસઆઈ, સાદું વ્યાજ. 3 વર્ષે 3 રૂપિયા મળે છે. તો 1 વર્ષનું એસઆઈ 1 રૂપિયો કહી શકીએ આપણે. અને આપણે મુદ્દલ શું થઈ રહ્યા? 20. તો 20 એ 1 રૂપિયા વ્યાજ, અને મુદ્દલ 20, સાદું વ્યાજ 1 રૂપિયો. તો 20 એ 1 રૂપિયાનો મતલબ કેટલા ટકા થયું? 5%. બહુ સારો પ્રશ્ન છે. અહીંયા મેઇન કોન્સેપ્ટ શું છે? મુદ્દલને તમારે સરખી કરી લેવી પડે. 4 × 5, 5 × 5, 4. મુદ્દલ સરખી કરી લ્યો તમે, પછી સરખામણી કરી શકો અહીંયા એમાઉન્ટની. ડાયરેક્ટલી એમને તમે વિચારવા જાઓ તો નહીં થાય. જોઈ લો.
ठीक है। કે છે મોનુ અને સોનુ અનુક્રમે 5 વર્ષ અને 4 વર્ષ માટે 4,800 અને 6,400 નું રોકાણ કર્યું. બંનેમાં કુલ સાદું વ્યાજ 6,240 મળે છે. તેમના દ્વારા વસૂલવામાં આવેલ વ્યાજ દર 2:3 ના ગુણોત્તરમાં છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન. 4,800 રૂપિયા 2:3 નો ગુણોત્તર બેયનો, તો એને 2x અને 3x કહેવાય ને વ્યાજનો દર. તો અહીંયા 2x કેટલો સમયગાળો 5 વર્ષ માટે, પ્લસ સોનુએ 6,400 એનો વ્યાજ દર શું છે 3x 4 વર્ષ માટે, અને બેયનું કુલ વ્યાજ આપણે ખબર છે 6240. નોર્મલ ક્વેશ્ચન છે, લખી લ્યો. x ની કિંમત મળશે તે તમે મલ્ટીપ્લાય કરશો એટલે વ્યાજ દર મળી જશે. વ્યાજ દરનો ગુણોત્તર આપણે આપ્યો છે 2:3, એટલે આપણે એને એકચ્યુઅલ શું કહી શકીએ 2x અને 3x. વ્યાજનો દર r થઈ જશે 2x અને 3x. ઠીક છે. સિમ્પલ ક્વેશ્ચન છે. આની પહેલા આપણે કરી ગયા છીએ. 10 વર્ષ માટે સાદું વ્યાજ 3,130 છે, તો 1 વર્ષનું SI 313 થઈ જશે. તો કે હા. મુદ્દલ 5 વર્ષ પછી 5 ગણી કરવામાં આવશે. આવો પ્રશ્ન 2 આપણે કરી ગયા છીએ. પ્રથમ 5 વર્ષ માટે મુદ્દલ સેમ જ છે, એટલે દર વર્ષે 313 મળે, તો 5 વર્ષમાં કેટલું મળશે અહીંયા 1,565. હવે એમ કહે છે પછીના 5 વર્ષમાં મુદ્દલ 5 ગણી કરી દેવામાં આવશે, તો વ્યાજે 5 ગણું મળે ને હવે દર વર્ષે. તો હવે 1,565 લેખે દર વર્ષે મળશે, કારણ કે મુદ્દલ જેટલી હતી એના કરતાં 5 ગણી થઈ ગઈ ને. ઓલરેડી આપણે ક્વેશ્ચન કરી ગયા છીએ. તો અહીંયા મળશે હવે 7,820. તો કુલ વ્યાજ મળી જશે 9,390. મોસ્ટ કોમન ક્વેશ્ચન છે, ઘણીવાર એક્ઝામમાં આવેલો છે. બે પ્રશ્નો તો આપણે કરી ગયા છે એની પહેલા. પર્સન્ટેજની ટેસ્ટ ક્યારે છે? શુક્રવારે હોય છે. આવતા શુક્રવારે હશે ને. ગુરુવાર. ડન. આ સેમ એવો જ પ્રશ્ન છે. 8 વર્ષમાં 6250 મળે છે સાદું વ્યાજ. 1 વર્ષનું શોધી લેજો, 4 વર્ષ 4 ગણી ના હોમવર્કમાં છે. કે છે એક પિતાએ, બહુ સારો પ્રશ્ન. આ પ્રશ્ન આપણે સેમ કરી ગયા છે આની પહેલા થોડાક ટાઈમ પહેલા. એક પિતાએ તેમની 8.5 વર્ષ અને 16 વર્ષની પુત્રી છે, એક 8.5 વર્ષની એક 16 વર્ષની બે પુત્રીઓ છે, 35 લાખનું વસિયતનામું રાખ્યું હતું. જ્યારે તેઓ 21 વર્ષની થાય ત્યારે તેમને સમાન રકમ મળે. આવો પ્રશ્ન આપણે કરી ગયા છીએ કે સમાન વ્યાજ મળે કે સમાન રકમ. તો સમાન રકમ, અહીંયા શું મળવું જોઈએ? સમાન રકમ. જ્યારે 21 વર્ષની થાય ત્યારે. તો મતલબ એ કે આ જે પહેલી પુત્રી છે 8.5 વર્ષની, એ 21 વર્ષની થાય ત્યારે 21 વર્ષ, એનો મતલબ શું થયો? આને 12.5 વર્ષ. આના પાસે પૈસા ક્યારે આવશે? 12.5 વર્ષ પછી. આની પાસે પૈસા ક્યારે આવશે? 5 વર્ષ પછી. અને બેયને સમાન રકમ મળવી જોઈએ. આ ટાઈમ પીરિયડ છે. રેટ આપણે આપ્યો છે 10% બેયમાં, 10% બેયમાં. તો આને કુલ વ્યાજ 125% મળશે અને આને કુલ વ્યાજ 50% મળશે. એટલે RT આનો કેટલો થઈ ગયો? RT% 125 અને 50%.
પણ વ્યાજ સરખું નથી આપવાનું, રકમ સરખી આપવાની છે. એમાઉન્ટ, રકમ એટલે કે એમાઉન્ટ. તો આની એમાઉન્ટ કેટલી થઈ જશે? 125% વ્યાજ તો એમાઉન્ટ 225% થઈ જાય. 50% વ્યાજ તો એમાઉન્ટ 150% થઈ જાય. ઓલરેડી આપણે કરી ગયા છીએ. આનો જ રેશિયો અહીંયા ડાયરેક્ટ લઈ લ્યો એટલે સંખ્યા નાની થઈ જાય. 25 વડે ભાંગશું આપણાને તો 9/6. 3 વડે ભાંગી નાખીએ આપણે 3/2. એટલે થઈ જશે 1/3 1/2 એમાઉન્ટનો વ્યસ્ત. ઓલરેડી 2 પ્રશ્નો આવા કર્યા છે આપણે. છેદ સરખા કરી લ્યો. છેદમાં 6 પોસિબલ છે તો થઈ જશે 2/3. અલ્ટિમેટ તમારી જે રકમ છે 35 લાખ રૂપિયા તેને 2/3 વેચવાના રહી. 2/3 વેચવા માટે એક ગુણોત્તરની કિંમત પહેલા શોધવી પડે. 2 ને 3 5. 35 લાખને 5 વડે ભાંગો એટલે 7 લાખ. તો આને કેટલા મળશે? 7 દુ 14 લાખ. અને આને કેટલા મળશે? 7 તેરી 21 લાખ. ક્લિયર? જોઈ લો, મોટી ડિગ્રીનું પૂછ્યું છે એટલે 21 લાખ તમારો જવાબ થશે. અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ થશે. નેક્સ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ.